ડેડિયાપાડામાંથી જુદો કરીને એક તાલુકો બનાવવામાં આવ્યો છે। આ નવા તાલુકાનું નામ છે ચિકદા તાલુકો। હાલમાં જ કેબિનેટ દ્વારા કુલ 17 જેટલા તાલુકાઓ નવા બનાવવામાં આવ્યા હતા, તેમાં ચિકદા તાલુકાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો। અને આ ચિકદા તાલુકાના તાલુકા પંચાયતની ઓપનિંગના પ્રસંગ અનુપાત મંત્રી ભીખુસિંહ પરમાર પણ હાજર હતા અને જિલ્લા કલેક્ટર એસ.કે. મોદી પણ હાજર હતા, સહિત સંસદ સભ્ય અને ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય સહિતના લોકો પણ હાજર હતા। પરંતુ ચૈતર વસાવાને આ કાર્યક્રમમાં ઇન્વાઇટ એટલે કે આમંત્રિત કરવામાં નતા આવ્યા, પરંતુ ચૈતર વસાવા આ કાર્યક્રમમાં પહોંચ્યા હતા। ચૈતર વસાવાએ કાર્યક્રમમાં જઈ સંબોધન કરતા કહ્યું કે આસપાસના ગ્રામજનોના સરપંચ અને ગ્રામજનો સહિત વડીલોએ પણ મને આવવા માટે આગ્રહ કર્યો હતો અને તેમના જ પોઈન્ટ ટુ બી નોટેડ, માત્ર ને માત્ર તેમના જ આગ્રહને માન રાખીને હું આ કાર્યક્રમની અંદર આવ્યો છું। સૌથી પહેલા તો તેમને બિરદાવ્યું કે નવો તાલુકો બનાવવામાં આવ્યો છે, જેથી આ તાલુકાનું વિકાસનું કામ વેગવંતી રીતે આગળ વધશે, પરંતુ તેમને જતા જતા ટકોર પણ કરી મંત્રીને અને કલેક્ટરને પણ કે હું આ વિસ્તારનો ચૂંટાયેલો ધારાસભ્ય છું, જો તમે મને નથી બોલાવતા તો એ મારું અપમાન નથી, આ વિસ્તારના લોકોનું અપમાન છે, જેથી આવનારા સમયમાં આવનારા કોઈ કાર્યક્રમમાં આવું ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો। આ ટકોર સાથે તેમને કાર્યક્રમને સંબોધવાનું પૂર્ણ કર્યું। તમે શું માનો છો, ચૈતર વસાવાને શું કામ ઇન્વાઇટ કરવામાં નહીં આવ્યા હોય? કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો। આ પ્રકારની સ્ટોરી સમાચારો તમારા સુધી પહોંચાડતો રહીશ। થેન્ક યુ સો મચ।